ડીસામાં બનશે એરપોર્ટ જેવી સુવિધાવાળો અત્યાધુનિક બસ ટર્મિનલ. ₹8.81 કરોડના વિકાસ કાર્યનો પ્રારંભ. ડીસા શહેરના નાગરિકો અને મુસાફરો માટે મોટી ખુશખબર સામે આવી છે. બનાસકાંઠાના મહત્વના વેપારી કેન્દ્ર ડીસામાં ₹8.81 કરોડના ખર્ચે આધુનિક બસ સ્ટેશનના નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ વિકાસ કાર્યનો શુભ પ્રારંભ કરાયો હતો. મંત્રીએ આ કામગીરીનો પ્રારંભ એક દીકરીના વરદ હસ્તે કરાવીને સ્ત્રી શક્તિનું સન્માન કર્યું હતું. નવા બસ ટર્મિનલમાં મુસાફરો માટે એરપોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેમાં 225 બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ વેઇટિંગ એરિયા, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, હાઈટેક HVLS ફેન તેમજ આધુનિક ફર્નિચર જેવી સુવિધાઓનો સમાવેશ થશે. આ ઉપરાંત બસ સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં સીસી ફ્લોરિંગ, પેવર બ્લોક્સ, ફેન્સિંગ તેમજ ગાર્ડન ડેવલપમેન્ટ જેવી કામગીરી થવાની છે, જેથી આ સમગ્ર બસ સ્ટેશનનું આધુનિક રૂપાંતર થશે. આ ટર્મિનલ ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન બનશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ડીસાથી અમદાવાદ અને ડીસાથી સુરત માટે 2 નવી બસ રૂટનો પ્રારંભ કરાવીને બસોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, એસટી વિભાગના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરોને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. આજે બનાસકાંઠા જિલ્લાના GSRTC વિભાગ દ્વારા ડીસા બસ સ્ટોપને નવીનીકરણ એટલે 25 વર્ષ પહેલાં બનેલા બસ સ્ટેન્ડને નવીનીકરણ કરવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. સાથે પાલનપુરની અંદર વર્કશોપનું 4.5 કરોડના ખર્ચે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એમાં પ્રેરક ઉપસ્થિત માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈના પ્રેરક ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયો. GSRTC લોકોની સુખાકારી માટે જે કંઈ સુવિધા ખૂટતી હોય તે કરવા માટે તત્પર છે અને એના જ ભાગરૂપે આજે ડીસાનું બસ સ્ટેશન અને જોડે પાલનપુરનું વર્કશોપનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.